રામ રામ બધા ભાઈઓને જે આપણા વિડીયોને લાઈક નહીં કરે, જે લાઈક કરશે છોકરાને લાઈક કરવાનું અને છોકરીઓને સબસ્ક્રાઈબ કરવાનું. જે છોકરા મને આવતા હોય છોકરીઓ મને આવતા હોય એને સબસ્ક્રાઈબ ને એના કમેન્ટ કરવાનું. જે લાઈક સબસ્ક્રાઈબ નહીં કરે એ બીજું કાંક જ હશે, એ તમારે સમજી લેવાનું. તો હું સૌપ્રથમ વાત એ કરું છું કે તમે મને સપોર્ટ નથી કરતા, યુટ્યુબમાં તમે મને સપોર્ટ નથી કરતા. પ્લીઝ મને સપોર્ટ કરો. મારે યુટ્યુબમાં મોટું અકાઉન્ટ બનાવવું છે. પ્લીઝ આટલી ભલાઈ માગું છું. યુટ્યુબ આઈડી વિષ્ણુ રબારી, મારું નામ વિષ્ણુ રબારી, મારા પપ્પાનું નામ ગોવાભાઈ, મારા દાદાનું નામ રાણાભાઈ મંગાભાઈ રબારી. હું એક ગુજરાત કચ્છમાં રહું છું, અંજાર તાલુકો, ગામ સતાપરમાં રહું છું. એક દિવસ એવો આવશે કે હું મારા આખા ઘરનું ઇન્ટરવ્યૂ લેવાઈશ, પણ અત્યારે સમય નથી, એટલે હું તમારા ઘરમાં અત્યારથી ઇન્ટરવ્યૂ દઈ દઉં કે મારા પપ્પાના મા, મમ્મીના મા. સમય આવશે એટલે હું તમને બધું બતાડીશ કે આ મારી બહેન, આ મારો બાપ. તો રામ રામ બધા ભાઈઓને, જય શ્રી સીતારામ. તમે એવું હોય તો હું કોમેડી વિડીયો નાખું, બાકી તમારે મને સબસ્ક્રાઈબ, લાઈક, ફોલો એવું તો કરવું જ પડશે. જે ના કરે એની માના સામે, જે મને લાઈક ના કરે ને એની માના સામે. માનું દાવણ પીધું હોય ને તો લાઈક કરી દે, એટલે ખબર પડે. માનું દાવણ પીધું હશે તો એ જ લાઈક કરશે. જેને કૂતરીનું દાવણ પીધું છે ને એ લાઈક કોઈ દી નહીં કરો. હમણાં આપણે થોડાક દિવસમાં આપણા ખેતરનું, મારા પપ્પાનું ખેતરનું આપણે ઇન્ટરવ્યૂ લેશું. હું તમને બતાડીશ કે અમારું ખેતર કેટલા વીઘા છે અને કેટલું મોટું છે અને એમાં શું હોઈ શકે. એ હમણાં હું થોડાક દિવસમાં જઈશ, 2-3 દિવસમાં હમણાં જઈશ ને હું વિડીયો બનાવીને તમને બતાડીશ. તમને સારો લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો ને કમેન્ટ કરજો. ને આવા નવા વિડીયો ખપતા આવે તો તમારા ભાઈ વિષ્ણુભાઈ રબારીને ફોલો કરજો અને સપોર્ટ દેજો, સાથ દેજો કે તમારો ભાઈ આગળ વધી શકે. અને એવું ના બને કે મારે યુટ્યુબમાં કન્ટેન્ટ ચેન્જ કરવું પડે અને આ બધું ડિલીટ મારવું પડે. તો પ્લીઝ તમારે મને સપોર્ટ કરવો પડશે. પ્લીઝ.